છેલ્લા 85 દિવસથી અમે 11 ગામના લોકો હુડા રદ કરવા માટે સંમેલન કરી રહ્યા છીએ। અમે 85 કિલોમીટરની પદયાત્રા કરી અને શનિવારે સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એનું વિસર્જન કર્યું। સરકારના નેતાઓ, સાબરકાંઠાના રાજકારણીઓ મારી વાત ખુલ્લીને સમજી લેજો કે તમે જે પેતરા રચી રહ્યા છો કે ધીરજ ધર્મા, ઉત્સવ પટેલ, ગોકુળ પટેલ અને બિરેન પટેલને જેલમાં ગાલવાના। તમારા જેલમાં ગાલવા હોય તો કાલે સવારમાં મને ગાલી દેજો, પણ એટલું યાદ રાખી લેજો કે આ જિલ્લો ભરકે ના ભરે। અમે અમારા હક માટે લડીએ છીએ। તમે મફતનું ખાવા માટે ટેવાયેલા છો, અમે મજૂરીનું ખાવા માટે ટેવાયેલા છીએ। તો શા માટે અમને આટલા હેરાન કરો છો? હુડા હટાવવાથી અમારા હજારો ખેડૂતોની જમીન બચે છે। અમારા હજારો ખેડૂતો, નિર્દોષ ખેડૂતોનો તમે ભોગ લઈ રહ્યા છો। તમે સરકારને એક બાજુ લૂંટવાની, એક બાજુ લોકોને લૂંટવાના અને છેલ્લા ખેડૂતને લૂંટી લેવાનું। તો મહેરબાની કરી અને મને જેલમાં લેવા તો લઈ લેજો, પણ હુડા તો રદ કરાવવાના। કેટલાક લોકો કહે છે કે તમે હુડા હટાવો તો અમે રાજીનામું આલી દઈએ। અરે રાજીનામું કાલ આલતા તો આજે આલી દો, અને ના લો તો કોઈ નહીં। પણ તમારી જો તાકાત હોય તો સાહેબ ખુલ્લા મેદાને આવી દો અને ગાલો જેલમાં અમોને। અમે જવા માટે તૈયાર છીએ, પણ કોઈ પણ સંજોગે અમે અમારી વળતર વગર, સરકાર કોણ ખોલીને વાપરી લે કે અમે અમારી વળતર વગર 1 ઇંચ જમીન સરકારને આપવાના નથી। અમારા આ જિલ્લાના 5 શહીદો અમે આપ્યા છે 1987માં, અને આ 2025માં 51 નહીં 101 આલવા પડે તો અમે આપવા માટે તૈયાર છીએ, પણ અમે હુડાનું આંદોલન છોડવાના નથી। એટલે સરકારને મારી 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે કેટલાક લોકો બહારથી પીએમઓની ફોન કરાવું, અને ઘેર ઉકા ફોન કરો પીએમઓ આમ ખુલ્લા મારાઓમાં આવો, તમને ખબર પડે કે તમારી કેટલી તાકાત છે। એટલે સરકારને હું 2 હાથ જોડી અને વિનંતી કરું છું કે કોઈ પણ સંજોગે હુડા ટૂંક સમયમાં રદ કરે, નકર પરિણામ ઊંડું છે।